હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલાને લઈને પાટણ જિલ્લાના પત્રકાર સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપ્યું। હારીજ ખાતે ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે મારામારીની બનેલી ઘટના અંગેની માહિતી લેવા પોલીસ સ્ટેશનમાં જતા હાજર પોલીસકર્મી દ્વારા પત્રકારને પોલીસ સ્ટેશન નહીં આવવાનું કહીને પત્રકાર પર જીવલેણ હુમલો કરતા પત્રકાર લોહીલુહાણ થઈ ગયો હતો। ત્યારે 108 મારફતે પહેલા હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે બનેલ ઘટનાને પગલે પાટણ જિલ્લાના પત્રકારોમાં રોષ ફેલાયો હતો। ત્યારે પાટણ જિલ્લાના તમામ સંગઠનના પત્રકારો તેમજ હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। પાટણ જિલ્લાના હારીજ ખાતે ગત શનિવારે રાત્રે એક નાસ્તાની લારી પર મારામારીની ઘટના બનતા બીજા દિવસે રવિવારે હારીજના ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હારીજ પોલીસ મથકે માહિતી માટે ગયા હતા। ત્યારે હાજર પોલીસકર્મી લાલાભાઈ ચેયાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકરને ભૂંડી ગાળો બોલી પોલીસ મથકે નહીં આવવાનું કહીને ઢોરમાર મારતા પત્રકારને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 દ્વારા હારીજ સારવાર માટે લઈ જવાયા બાદ તબિયત વધુ લથડતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે પત્રકાર દ્વારા પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના અનુસંધાને પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારીજ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકારને માર મારનાર પોલીસકર્મી સામે નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કરી સાચી ફરિયાદ દબાવી દીધેલ હોય જવાબદાર પીએસઆઈઓ અને પીએસઆઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં તપાસના આધારે કરવામાં આવે તેમ જણાવ્યું હતું। ત્યારે પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનોના પત્રકારો હાજર રહી પત્રકાર વિનોદ ઠાકરને ન્યાય મળે તેવી પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર રાજુ જોશી, ઇન્ડિયા 24 ન્યૂઝ, પાટણ।